જ્યારે દારૂ પીવાનું ચાલુ કર્યું ત્યારે દારૂ બંધ નહીં થતો સાહેબ. અને જે દારૂ બંધ થઈ ગયું છે સાહેબ તો એ ક્યાંથી પીધો તમે? અમે સાહેબ હમણાં જ પીધું મેં. ક્યાંથી પીધું? ત્યાંથી આપણે અહીંથી કોણ વેચે છે? નામ શું છે વેચનારનું? વેચનારું નામ સાહેબ વિનોદભાઈ છે. વિનોદભાઈ છે. કેટલા વર્ષોથી વેચે છે? એમને હું તોથી 25-30 વર્ષથી હું પીઉં છું. દારૂ પીઉં છું સાહેબ 10 રૂપિયો નહીં. એક 10ની થેલી. પોલીસ વાળાને ખબર છે? પોલીસ વાળાને ખબર હોય તો સાહેબ કોઈ કશું કોઈ નહીં કરી શકતા. પોલીસ વાળા પકડી લેશે? તમને ડર નહીં લાગતો પોલીસ પકડી લે? આપણે ઇજ્જતથી કદરથી કરીએ, આપણે કદરથી ડરીએ સાહેબ. કડે કામ કરું છું. તો દારૂ તમે સવારના પી લો તો કડિયા કામ પછી ક્યારે કરવા જવાનું? 9 વાગ્યા પછી. પીને જવાનું? હું પીને પછી જ જઉં છું. તો કાલ સવારે તમને કંઈ થશે તો તમારા બાળકોનું શું, તમારા પત્નીનું શું, દીકરીઓનું શું તમે વિચાર્યું છે? વિચારીશ શું થશે તો એમનું? એ વિચારીશ છે મેં કે સારું થશે એમનું. તમારી વગર ક્યાંથી સારું થવાનું? મહેસાણા ફરી રહ્યા હતા, વચ્ચે એક ભાઈ અમારી પાસે આવે છે, પોતે નશામાં હોય તેવું જણાય છે ને તે કહે છે કે હું કહેવા માંગુ છું. શું કહેવા માંગો છો વળી? સાહેબ હું જ્યારે મહેસાણાથી દારૂ પીવાનું જ્યારે ચાલુ કર્યો ને ત્યારે અમારે છોકરાએ પરેશાન થાય છે. બરાબર. જ્યારે દારૂ પીવાનું ચાલુ કર્યું ત્યારે દારૂ બંધ નહીં થતું સાહેબ. ને જે દારૂ બંધ થઈ ગયું છે સાહેબ તો એ ક્યાંથી પીધો તમે? અમે સાહેબ હમણાં જ પીધું મેં. ક્યાંથી પીધો? ત્યાંથી આપણે અહીંથી આપણે મહેસાણાનો કયો વિસ્તાર? આ વિસ્તારના આપણે યાની કે આપણે સોરી સાહેબ એક મિનિટ યાદ આવવા દેજો. આપણે અહીંથી દારૂ પીને આવ્યો. વિસ્તાર કયો? વિસ્તાર આપણે કોણ વેચે છે? નામ શું છે વેચનાર? વેચનારું નામ સાહેબ વિનોદભાઈ છે. વિનોદભાઈ છે. કેટલા વર્ષોથી વેચે છે? એમને હું તોથી 25-30 વર્ષથી હું પીઉં છું. બરાબર. 25-30 વર્ષથી દારૂ પીવો છો? હા સાહેબ 30-25 વર્ષથી દારૂ પીવું અને અહીંથી જ હું દારૂ પીઉં છું. કેટલાનો આવ્યો? હા તોથી હું દારૂ પીઉં છું સાહેબ 10 રૂપિયો નહીં. એક 10ની થેલી. કેટલી થેલી પી? એટલે એના શું થઈ જાય એટલે માણસને એકદમ મારે જેવું કરી જાય છે સાહેબ. બરોબર. અહીંયા આપણે રહ્યું ને સાહેબ આઝાદ ચોક. આઝાદ ચોક. ટાવર ચોક નહીં સાહેબ. આ રહ્યું ને આપણે. અરે હું નામ ભૂલી ગયું સાહેબ. પોલીસ વાળાને ખબર છે? પોલીસ વાળાને ખબર હોય તો સાહેબ કોઈ કશું કોઈ નહીં કરી શકતા. પોલીસ વાળા પકડી લેશે? તમને ડર નહીં લાગતો પોલીસ પકડી લે? આપણે ઇજ્જતથી કદરથી કરીએ, આપણે કદરથી ડરીએ સાહેબ. પોલીસ વાળા બંધ નહીં કરાવતા? સાહેબ તો એ તો ડિસિઝન યોની વાત છે સાહેબ. આપણે શું કરી શકીએ? તમે પીવો છો, તમારો પરિવાર પણ પરેશાન થતો હશે, લાગતું નથી બંધ કરી દેવું જોઈએ? હા તો કરી શકીએ સાહેબ. ક્યારે કરશો? ક્યારે કરશો બંધ? ના સાહેબ ના હું કાયદેસરથી બંધી કરી શકીએ સાહેબ. પર બાકી વસ્તુ રહી ક્યારે કરશો? અમે તો વિચારીએ તો કાલેથી બંધ કરી નાખીએ. કેમ તો રોજ કેમ પીવા જવું પડે છે? એવું તો શું થાય? કેટલા દીકરા તમારે? મારે 3 છોકરીઓ છે ને એક બાબલો છે. દીકરીઓના લગ્ન થઈ ગયા છે? હા 2 બેબલીઓના લગ્ન મેં કરી દીધા ભાઈ ને એક બાબલો બાકી છે. તો એમના ભણતરનું શું? તમે આવું કરશો તો કેટલા રૂપિયા કમાવ છો દિવસ? દિવસના હું 900 રૂપિયા કમાઉં છું. 900 રૂપિયા કમાઈ લો? શું કામ કરો?
કડિયા કામ કરું છું. તો દારૂ તમે સવારના પી લો તો કડિયા કામ પછી ક્યારે કરવા જવાનું? 9 વાગ્યા પછી પીને જવાનું? હું પીને પછી જ જઉં છું. પીને પછી જ જવાનું? હા, પીને જવું પછી હે ને પેલી લક્ષણ લાગી જાય છે ને એટલે પછી મારતી જવાશે એમ. તો દીકરો કઈ કહેતા નથી? તમારા પત્ની કઈ કહેતા નથી તમને? કહીશ મને રોજ કહે છે કે બોલે કે પાપા દારૂ છોડ દો. તો મારે વિષય એમ છે કે બોલે કે કાલે દારૂ છોડી દઈએ છીએ. પણ નથી છૂટતો. બરોબર. તો કાલ સવારે તમને કઈ થશે તો તમારા બાળકોનું શું, તમારા પત્નીનું શું, દીકરીઓનું શું તમે વિચાર્યું છે? વિચારીશ શું થશે તેનું? એ વિચારીશ છે મેં કે સારું થશે એમનું. તમારી વગર ક્યાંથી સારું થવાનું? હું કરીશ એમને દીકરીઓને ને હું હે ને સારી રીતે લાઈન ઉપર લઈ આપીશ એમને. એ મારો વિષય છે. તો વધારે વાત નથી કરી કારણ કે ભાઈ પણ નશામાં છે. પરંતુ તમે જુઓ, આપણે દારૂબંધીની વાતો કરતા હોય છે. ખુદ દારૂ પીનાર વ્યક્તિ આપણી સાથે વાત કરી રહ્યા હતા, નશામાં હતા. તો આ પરિસ્થિતિ છે. એમની પાસેથી એડ્રેસ જાણવાનો પણ પ્રયત્ન કર્યો પણ એમને યાદ નથી. ફરી એકવાર યાદ છે ક્યાંથી પીધો દારૂ? અહીંયાથી આપણે આ લાઈન આ વિસ્તારમાં જ છે ને? આ વિસ્તારમાં. આ વિસ્તાર કયો છે પ્રભુ? આ ટાવર કહેવાય, પરા ટાવર. તો પરા ટાવર પાસેનો વિસ્તાર છે ને, ત્યાં ભાઈને દારૂ મળી ગયો છે, દેશી દારૂને પીને સવારના હવે કામ કરવા જાય છે. તો આ પરિસ્થિતિ છે મહેસાણાની, માફ કરશો, અને આપણા વિસ્તારની, આપણા દેશની. આપનો અભિપ્રાય લખજો આપ કોમેન્ટ બોક્સમાં. આપ શું વિચારો છો? શું ફક્ત કાગળ પર છે દારૂબંધી? પોલીસના આમ તો બહુ મોટા મોટા સોર્સ હોય છે. આ જગ્યાએ તેમના હાથ કેમ ટૂંકા પડે છે? વ્યક્તિઓ દારૂની લતે ચડે છે, પછી એમના પરિવાર વિખેરાઈ જતો હોય છે, દીકરીઓ અનાથ થતી હોય છે, પત્ની વિધવા થતી હોય છે. આ પરિસ્થિતિ વચ્ચે કડિયા હું કરું છું. જી, એટલે ભાઈએ વાત કરી. તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.